गुंड बनवा जितके पैसे देत नाही डायरेक्ट कॉल मर्डर आता 2-3 दिवस झाली ज्याला गेला कोणा चालूच राहतो ज्याला जाणं बाहेर येणं मागा मर्डर देत नाही. તો મિત્રો ફાઇનલી અમે લોકો આરંભોલ બીચેથી આવી ગયા છીએ અને ગાડી પાર્ક કરી દીધી છે વ્યવસ્થિત અને હોટલે આવી ગયા છે. અને અત્યારે અમે લોકોએ નક્કી કર્યું કે જમવામાં આપણે ચણાની દાળ બનાવવાની છે અને ચણાની દાળ અને મરચાં. તો અત્યારે હું જાઉં છું માર્કેટમાં મરચાં લઈ આવું અને ચણાની દાળ લઈ આવું એટલે ચણાની દાળને બની જાય પછી મસ્ત મજાનું જમી પછી આપણે સ્વિમિંગ પુલમાં નાહશું. હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ તમામ મિત્રોને ફરીથી સ્વાગત છે નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે અમારે ગોવામાં લાસ્ટ દિવસ એટલે આજે અમે આ લોકો અહીંયા સ્ટે કરવાના છીએ. કાલે અમે લોકો નીકળી જવાના છીએ જૂનાગઢ માટે અને અમે લોકો અત્યારે ફરવા નીકળ્યા છે. અને અત્યારે અમારા જીનુબેનને નીંદર મસ્તની થઈ ગઈ છે એટલે કાંઈ વાંધો નથી, અત્યારે મોજમાં છે. અને અત્યારે અમે લોકો પાછા આજે કે બીજે ક્યાંય ફરવા જવાનું નથી કેમ કે આજે હવે હાવ આરામ જ કરવાનો છે. તો મિત્રો તો અત્યારે છે ને અમે લોકો ફરવાનું તો છે જ એટલે અમે લોકો અહીં બાજુમાં બીચ છે કે આરંભોલ બીચ છે તો અમે લોકો અહીંયા જવાના છે. અને જે લોકોને જે બધાની એક્ટિવિટી જે કરવાની છે એ કંઈક કરશે બરાબર, વોટર સ્પોર્ટને જે કંઈ કરવાનું હોય છે એ બધું કરશે. તો અમે લોકો હવે જઈએ છીએ બીચ ઉપર. અને તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો વિડીયોમાં તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને જો આ રીતની પાછી હોટલ છે આપણે. તો મિત્રો મળીએ આપણે સીધા આરંભોલ બીચ છે. અને અત્યારે જ અહીંયા અમારી ગાડી પાર્કિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. ગાડી પાર્કિંગ થઈ ગઈ અને જ્યાંથી હમણાં ગાડી ચાલુ કરીને આપણે ફોર વ્હીલ લઈને જઈશું. ઓર આમાં જીનુબેન આ બાજુ છે. જીનુબેન શું કરે? તો મિત્રો અત્યારે તડકો વધારે લાગે છે એટલે આપણે ભાઈ હવે ગાડીમાં બેસી જાય, ગાડીની અંદર એસી ચાલુ કરી અને આપણે જાય સીધા આરંભોલ બીચે. તો મિત્રો ફાઇનલી મેં ગાડી પાર્કિંગ કરી લીધી છે. જો ગાડી પાર્કિંગ થઈ ગઈ વ્યવસ્થિત અને અમે લોકો અત્યારે પહોંચી ગયા છે. આ છે પાર્કિંગ અને આમાં જીનુબેનને ઓલી બાજુથી લઈ જવી પડે કેમ કે વાંચી હમણાં જોઈ જાય ને કે જો ફીલ નથી લેવાની વસ્તુનું. હમણાં વેન કહી છે ને અત્યારે મૂડમાં છે તો હમણાં નકર રોવાનું ચાલુ કરી છે. અને મિત્રો રાતે વરસાદ આવી ગયો તો એક નંબર. અત્યારે વરસાદનું ટાણું અહીંયા વહેલું થઈ જાય કેમ કે એપ્રિલમાં વરસાદ માટે પડવા છે. રાતે વરસાદ હતો બહુ મસ્તનો. રાતે 3 વાગ્યા તો અમે લોકો વાંચી પંજીથી આવ્યા ત્યારે પંજીમાં થયા. પંજીથી આવતા રસ્તામાં વરસાદ હતો તો અત્યારે અમે લોકો બીચે પૂગી ગયા છે. તો મિત્રો આપણે ગયા બીચે. તો મિત્રો આ છે આરંભોલ બીચમાં જવાનો એન્ટ્રી રસ્તો અને અમે લોકો જઈએ છીએ આમ આગળ. અને આમાં જીનુબેને ડબલાને બધું લઈ લીધું છે. તો મિત્રો અમે લોકો જો બીચમાં એન્ટ્રી કરી લીધી છે અને જો આ છે આપણું બીચ આરંભોલ બીચ. આપણે હોટલની બાજુમાં જ છે, 500 મીટર છેટું. અને એમાં જીનુબેન જો આવવા માંડીશ દરિયા પૂગી ગયા. તો મિત્રો પવન મસ્તનો આવે, ઠંડો ઠંડો. વાં ગરમી થતી હતી, અહીંયા વાંધો નથી, અહીંયા 1 નંબર પવન આવે, વાંધો નથી. અને આ આરંભોલ એવો બીચ છે કે અહીંયા હાવ આરામ જ હોય એમ, વધારે કંઈ શોર શરાબો હોય જ નહીં. બહુ મજા આવે એમ. તો મિત્રો અમારે જીનુબેન રમવાનું ચાલુ કરી દીધું છે. જોઈએ કેવી રમે. એના બાદ દરિયા આવે એટલે આ ધૂળમાં રેમાં રાખે. હે બેન કેમ છે? હે જીનો
આમું તો જો, ઓય આમું જો, તને કહું તો મિત્રો એનું રમવામાં ધ્યાન છે. મિત્રો હું ને જીનુબેન ને અમે બે પપ્પા દીકરી બે અમે લોકો દરિયે ફરીએ છીએ અને અત્યારે એના મમ્મી ને બધા ગયા છે શોપિંગ કરવા માટે અને અમે લોકો જો દરિયે બધા જ્યાં બધા નાહી છે એનો સુંદર મજાનો જો વ્યૂ આવે છે એ અમે બધું જોઈએ છીએ. અમારા હમ હાય કે તો ઘડીએ બસ તો મિત્રો અમારા જીનુબેન ભૂંગરા ખાઈ છે. શું કહે જીનું? ભૂંગરા. ફાઇનલી અત્યારે અહીંયા બહુ મસ્તની જગ્યા છે અને છાયો છે અને જીનુબેનના ભૂંગરા જઈ જતા એ આરામથી બેઠી બેઠી ખાય છે અને તમે અહીંયા બેઠા બેઠા જો દરિયાની મોજ એ લેતા જઈએ અને વિડીયો પણ બનાવી અને આમાં જીનુબેન જો અહીંયા આગળ બેઠા અને અમારી પાછળ છાયો છે તો મજા આવે અને આ લોકો ખરીદી કરીને આવે પછી રૂમે જઈને રસોઈ બનાવવાની છે. રસોઈ બનાવીને પછી જમી લઈશું, જમીને પછી ઘડીક આરામ કરશું, પછી એમ પ્લાન કરશું કે જવાનો. અત્યારે આરામ બોલ છે. જો નાના નાના છોકરા પણ આવ્યા છે. મારા જીનુબેન અત્યારે સૂતરફેણી ખાઈ છે અને એમાં ફોટો શૂટ હાલે છે. શૈલેષ ને એ બધા ફોટો શૂટ કરે છે. મિત્રો અમે લોકોએ અત્યારે ફોટો શૂટ કર્યું અને થોડું ઘણું વિડીયો બનાવ્યા અને અત્યારે અમે લોકો બીચની મજા લઈએ છીએ અને આમાં ધ્રુવભાઈ કોઈ વિડીયો કોલમાં વાત કરે છે અને એક નંબર મજા આવે ભાઈ. ઠંડો પવન છે, સારું છે, એમ વાંધો નથી. તો મિત્રો પછી જઈએ આપણે રૂમે. આ છે બ્રિજ. આમાં રેખાબેન ને જીનું ને બધા માં બેઠા. મિત્રો હું જાઉં છું આમ આગળ થોડુંક અને મારી પાછળ તમે જોઉં છો એક હોટલ છે એ આપણે કાલે ફોટો પડ્યા છે. તો મિત્રો હું તો જ્યાં એકલો તો ફરું તો મજા આવે છે. સાવ શાંતિ છે ને સાવ વાતાવરણ એકદમ નેચરલ વાતાવરણ, પવન એક નંબર મસ્ત આવે છે અને આ લોકો બધા ફોટો શૂટ કરે છે. મિત્રો
બહુ મસ્તનું જગ્યા છે અને તમે ત્યારે આવો ત્યારે રોકાવાનું થાય તો આરંભોલ બીચે તમે રોકાજો તો બહુ મજા આવશે. સુંદર મજાની જગ્યા છે. તો મિત્રો આ રીતે છે આરંભોલ બીચ. અહીંયા જો આ શું છે, અહીંયા આઈસ્ક્રીમ વાળો છે. અહીંયા આગળ બેસવાનું છે. તો મિત્રો અત્યારે આરંભપુર બીચ કરી લીધો છે ને હવે અમે લોકો જઈએ છીએ સીધા ગાડીમાં પાર્કિંગ કરી ગાડી. આપણે પાર્કિંગે જઈએ સીધા અને પછી મળીએ. આપણે અત્યારે જમવામાં શું બનાવવું છે નક્કી કરી લઉં છું કે ગાડીએ સાઈડે બેઠા છે એ ગાડીએ જ છે. પછી આપણે નક્કી કરીએ શું બનાવવું શું નહીં. હેલો, તો મિત્રો અમે જાય છે માર્કેટની અંદર. અહીંથી માર્કેટ ચાલુ થઈ જાય છે. આ બધી માર્કેટ છે તો માર્કેટ તમને બતાવું. તો મિત્રો ફાઇનલી અમે લોકોએ અત્યારે માર્કેટ ફરી લીધી છે અને હવે અમારે જ્યાં પાર્કિંગ કરેલું છે ટેક્સી પાર્કિંગ અહીંયા છે. મેં ગાડી અહીંયા પાર્કિંગ કરી છે તો હવે હું જાઉં છું સીધું ગાડીએ કેમ કે જીલોને તો હવે હું જાઉં છું ત્યાં. તો મિત્રો આપણી ગાડી આવી ગઈ છે અને અત્યારે એસી ચાલુ છે. એસીની અંદર એટલે સોડા બધું ખાઈશ. તો મિત્રો ફાઇનલી અમે લોકો આરંભોલ બીચેથી આવી ગયા છીએ અને ગાડી પાર્ક કરી દીધી છે વ્યવસ્થિત અને હોટલે આવી ગયા છે. અને અત્યારે અમે લોકોએ નક્કી કર્યું કે જમવામાં આપણે ચણાની દાળ બનાવવાની છે અને ચણાની દાળ અને મરચાં. તો અત્યારે હું જાઉં છું માર્કેટમાં મરચાં લઈ આવું અને ચણાની દાળ લઈ આવું એટલે ચણાની દાળને બની જાય પછી મસ્ત મજાનું જમી પછી આપણે સ્વિમિંગ પુલમાં નાહશું. બરાબર. તો અમે લોકો નીકળી ગયા છે હોટલ બાજુથી બહાર. તો તમને બહારનો કોઈ વિડીયો બતાવીશ.
બધી વસ્તુ આવી ગઈ છે. અમે લોકોએ બટેટા લીધા, ડુંગળી લીધી, ધાણાભાજી લીધી, પુદીનો લીધો અને છાશની 3 થેલી પણ લઈ લીધી. અને હવે ચોખા લેવાના છે. ચોખા આપણે આગળથી લઈ લઉં. અને જે આટલી વસ્તુ બધી આવી ગઈ છે તો હમણાં છે ને આપણે અહીંયા રૂમે જઈને મસ્તનું જમવાનું બનાવીને ખાશું. તો મિત્રો શાકભાજી બધી છે ને રૂમે પહોંચાડી દીધી છે. અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને હું અત્યારે આવી ગયો છું રૂમે. અને હવે આ જો આપણે વિડીયોનો કરીએ એન્ડ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પાછા ફરીથી નવા વિડીયોમાં મળશું. ત્યાં માટે બાય બાય.